નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1માં આપણે બેઝિક ઇંગ્લિશ શીખી રહ્યા છીએ અને એમાં ચેપ્ટર 54માં આપેલા રોજબરોજની વાતચીતમાં ઉપયોગી વાક્યો આજે આપણે શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 531. ડોન્ટ મેક એક્સક્યુઝીસ. બહાના કાઢશો નહીં. એક્સક્યુઝીસ એટલે બહાના કાઢવા અને ડોન્ટ એ ડુ નોટનું ટૂંકું રૂપ છે, નકારાત્મક વાક્ય છે. ડોન્ટ મેક એક્સક્યુઝીસ એટલે બહાના કાઢશો નહીં. વાક્ય નંબર 532. વી વેર ઓલ વેરી હેપી એટ બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ એટલે નાસ્તો અને હેપી હોવું એટલે ખુશ હોવું. વેર એટલે આરનું ભૂતકાળનું રૂપ છે, હતા. હવે બધા ખૂબ ખુશ હતા. વાક્ય નંબર 533. વિલ યુ હેવ અનધર કપ ઓફ ટી. શું તમે બીજો કપ ચા લેશો? અનધર એટલે બીજો, કપ ઓફ ટી એટલે ચા, ને હેવ એટલે લેવું એટલે પીવાના અર્થમાં છે અહીંયા તો, કે તમે બીજો કપ ચા લેવાનું પસંદ કરશો. વાક્ય નંબર 534. હાઉ અબાઉટ એડિંગ અ લિટલ બીટ મોર સોલ્ટ. સોલ્ટ એટલે મીઠું, લિટલ બીટ એટલે થોડું વધારે, ચપટીક, અને એડ કરવું એટલે ઉમેરવું. મતલબ કે તમે થોડું વધારે મીઠું લેશો. જમતી વખતે આપણે કોઈને પૂછવું હોય ને મીઠું ઓછું લાગે, થોડું વધારે લેવું છે એમ પૂછવું હોય તો કહેવાય હાઉ અબાઉટ એડિંગ અ લિટલ બીટ મોર સોલ્ટ. વાક્ય નંબર 535. ઇટ્સ અબાઉટ ટાઈમ ફોર ધી ટ્રેન ટુ અરાઇવ. અરાઇવ એટલે આવવું, આવી પહોંચવું, અને અબાઉટ ટાઈમ એટલે આશરે સમય થઈ ગયો છે. ટ્રેનને આવવાનો લગભગ સમય થઈ ગયો છે. વાક્ય નંબર 536. આર ધેર ઇનફ ચેર્સ. શું ત્યાં પૂરતી ખુરશીઓ છે? ઇનફ એટલે પૂરતી, પર્યાપ્ત, અને ચેર એટલે ખુરશી. વાક્ય નંબર 537. નીડ ધી ફ્લાર એન્ડ પ્રિપેર ડો. નીડ કરવું એટલે લોટ બાંધવો, ગૂંદવો, નીડ કરવું. ફ્લાર એટલે લોટ, એટલે બાંધ્યા વગરનો પાવડર ફોર્મમાં હોય એ લોટ, અને ડો એટલે બાંધેલો લોટ. પ્રિપેર કરવું એટલે તૈયાર કરવું, લોટ બાંધીને તૈયાર કરી લો. વાક્ય નંબર 538. આઈ એમ ફીલિંગ કોલ્ડ. મને ઠંડી લાગી રહી છે. કોલ્ડ એટલે ઠંડી, ફીલ કરવું એટલે અનુભવવું. વાક્ય નંબર 539. પ્લીઝ ડોન્ટ હેઝિટેટ ટુ આસ્ક મી એની ક્વેશ્ચન્સ. હેઝિટેટ કરવું એટલે અચકાવવું, અને ડોન્ટ હેઝિટેટ એટલે અચકાશો નહીં. આસ્ક એટલે પૂછવું, અને ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો. મને કોઈ પણ પ્રશ્નો પૂછવામાં અચકાશો નહીં. પ્લીઝ ડોન્ટ હેઝિટેટ ટુ આસ્ક મી એની ક્વેશ્ચન્સ. વાક્ય નંબર 540. વોટ કાઇન્ડ ઓફ વર્ક વિલ યુ ડુ. તમે કેવા પ્રકારનું કામ કરશો? કાઇન્ડ ઓફ વર્ક એટલે કામનો પ્રકાર. તમે કેવા પ્રકારનું કામ કરશો? આ સાથે આજનો વિડીયો પૂરો થાય છે. વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલ લિસન, થિંક, સ્પીક પદ્ધતિ મુજબની પ્રેક્ટિસ જરૂર કરી લેજો. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે.